ભારતમાં પ્રથમ નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળીનું રજિસ્ટ્રેશન સુરતમાં કરાવવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીની સંવેદનશીલતા અને પ્રભુ વસાવાના માર્ગદર્શનથી આ સહકારી મંડળીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। હાલ દિવ્યાંગોને આ વિશે માહિતગાર કરીને તેમને આત્મનિર્ભર બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। આ માટે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ પણ દિવ્યાંગોને આ કાર્યમાં મદદ કરીને તેમને સમગ્ર પ્રક્રિયામાં સાથ આપ્યો હતો। અને સહકારિતા મારફત નીચે જનજન સુધી સૌનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય અને સહકારિતા સાથે જોડાઈને એક રાષ્ટ્રની મુખ્ય ધારા સાથે પણ જોડાય એવા ભાવ સાથે જે સહકારિતાને વેગ આપ્યું છે, ત્યારે એનું પણ આ ઉત્તમ ઉદાહરણ છે કે એમાં દેશના દિવ્યાંગજનોને પણ પ્રેરણા મળે એવા પ્રકારની આ નવમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી કરવા બદલ તમામ પ્રાયોજક મિત્રોને અને 101 દિવ્યાંગજનોને અને બીજા પણ જે જોડાશે એમને પણ અભિનંદન પાઠવું છું।